સાસ જીવતા જીવતા મા બાપ ને નો આપીને ખાટી સાસ પછી નેવે નાખે માસ એ ઓલા મરી ગયા પછી આ માણહા પાણી પાણી પોકારતો માવતર નો અજમા ઉડી જાય પછી પીપળે પાણી પાય ભલા મરી ગયા પછી હવ માંગણા એક ધીરા ભગત ની વાત છે ધીરા ભગત અબોટી બ્રાહ્મણ હતા બચપણમાં એના પિતાશ્રીનું અવસાન થયેલું ભજન છે ને ભજન કોઈ મનોરંજન નથી ભજન છે એ બધી વેદના છે ધીરા ભગત ના બાપુજી નું બચપણમાં અવસાન થયેલું એના માતુશ્રી હતા ધીમે ધીમે દીકરાને મોટો કર્યો 20-22 વર્ષનો દીકરો થયો પછી માને ચિંતા જાગી કે મારે આ દીકરાનો વ્યવહાર કરી દેવો જોઈએ એટલે ધીરા ભગત ને વાત કરે છે કે બેટા તારા મારે લગ્ન કરી આપવા છે કે માં મને સંસારમાં રુચિ નથી સાંભળજો વાલા કે મને સત્સંગ ભજન કરવા જો મને સંસારમાં રુચિ નથી એટલે એના માતુશ્રીએ કીધું મારીએ કે બેટા મને સમાજ કો કાલ સવારે કહે એટલે હું તને પરણાવી આપું તો માતાજી મારા જેવું કોઈ પાત્ર ગોતજો કે મારું કાંઈ નક્કી નહીં મારું અધવરું માંડે એવું કોઈ પાત્ર ગોતજો ધીમે ધીમે સમય જતા ધીરા ભગત નહીં સગાઈ થઈ ધીરા ભગત લગ્ન થયા ધીરા ભગત ની ઘેરે એક સંતાન થયું